भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमर्मुदा धर्मनंदन महम विचिन्तये। स श्री कृष्ण परब्रह्म भगवान श्री पुरुषोत्तम उपास्य इष्टदेवो न सर्वाविर्भाव कारण। अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व कारणना कारण आपણા સૌના મોક્ષદાતા પરમ કૃપાળુ ઇષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પ્રદેશ અધિષ્ઠાતા દેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય રૂડા આશીર્વાદથી અમદાવાદ અને ભુજવાસી નરનારાયણ દેવના દિવ્ય રૂડા આશીર્વાદથી વડતાલ ધામ પિનરના નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર મર્યાદા પુરુષોત્તમ એવા રામચંદ્રજી મહારાજ, લીલા પુરુષોત્તમ એવા કૃષ્ણ પરમાત્માના ચરણોમાં વંદના સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ પિતાશ્રી મોટાભાઈ શ્રી આજની દિવ્ય ભક્ત ચિંતામણી ગ્રંથના પંચમ દિવસના આ સત્રની અંદર ઉપસ્થિત અમારા બંનેવાલા સંતો, ધર્મકુળ આશ્રિત શ્રીજીને લાડીલા સર્વેવાલા સત્સંગી હરિભક્તો અને સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ। આજે વડતાલ ધામ પિનરને આંગણે ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી 5 દિવસથી આપણે સૌ ભગવાનના ચરિત્રો, ભગવાનની લીલાઓનું શ્રવણ કરી રહ્યા છીએ। આજનો દિવસ એ આપણા બધાના જીવનની અંદર અતિ આનંદનો ગણી શકાય। આજના દિવસની વિશેષતા અને મહત્તા એનું કદાચ સહજ શબ્દોમાં વર્ણન કરવા જઈએ તો એ શક્ય નથી। એવો આજનો આ પાવન દિવસ એ આપણા જીવનની અંદર વિદેશની ધરતી ઉપર આપણને સહજે પ્રાપ્ત થયો છે। મેં પહેલે દિવસે વાત કરી હતી એમ કે કોઈ પણ સ્થાનની અંદર આ કથા વાર્તાનું જ્યારે આયોજન કરવામાં આવે છે તો એ કથા વાર્તાનું માધ્યમ, એની પાછળનું કારણ એ શાસ્ત્રોએ બહુ સુંદર રીતે આપણને સમજાવ્યું છે કે ભગવાન આ લોકની અંદર જ્યારે આવ્યા, મહારાજ જ્યારે આ સંસારની અંદર મનુષ્ય તન ધારણ કર્યું, એ ભગવાનને આ લોકમાં આવ્યા પછી જે ચરિત્રો કર્યા છે, મહારાજે જે અનંત ભક્તોને એમ કહેવાય સુખ્યા કર્યા છે, અનંત ભક્તોનો મોક્ષ અને ઉદ્ધાર ભગવાને કર્યો છે, એ પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે થઈને અને આ સંસારની અંદર રહેલો જે પતિતમાં પતિત કહેવાય પામરમાં પામર એવો જીવ છે, એ જીવાત્માને પણ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે, જીવાત્માને પણ પરમાત્માનો મહિમા સમજાય અને જીવાત્મા પણ પોતાના જીવનની અંદર એ ભગવાન તરફ પોતાના જીવનને અગ્રેસર કરી શકે, એનું અનુસંધાન એ મહારાજે હંમેશા રાખ્યું છે। વચનામૃતની અંદર મોક્ષની પ્રાપ્તિના અનેકો માધ્યમ બતાવ્યા। એની અંદર બતાવ્યું ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય, ભગવાનની ભક્તિ કરવી હોય તો એ રાજીપા માટેનું કયું એવું માધ્યમ છે સહજ કે જે માધ્યમે કરીને જીવાત્મા એ પરમાત્માનો રાજીપો જીવનની અંદર પ્રાપ્ત કરી શકે। તો વચનામૃતમાં મહારાજે બહુ સુંદર રીતે એનું વર્ણન કર્યું। મહારાજે કીધું કે આ સંસારની અંદર જ્યારે પરમાત્માનું પ્રત્યક્ષપણું હોય, ભગવાન હાજરા હજુર મનુષ્ય તન ધારણ કરીને જ્યારે સંસારની અંદર વિચરણ કરતા હોય, મહારાજે પંચભૌતિક દેહે કરીને આ જગતની અંદર જ્યારે વાસ કરતા હોય, એવા સમયે એ ભગવાનનો રાજીપો જીવનમાં પ્રાપ્ત કરવો હોય તો જીવાત્મા માટે ખૂબ સહજ અને સરળ એવી પદ્ધતિ અને કાર્ય છે કે જીવાત્મા એ ભગવાનના આશરાની ભગવાનની જેમ આજ્ઞા, મહારાજની જીભ વડે મહારાજની મરજી હોય એમ જીવનને જીવી લે
એ પરમાત્માની આજ્ઞાના બળે કરીને જીવાત્મા એ ભગવાનનો રાજીપો સહજે સહજે પ્રાપ્ત કરી શકે છે. અને એટલા જ માટે ભગવાને વચનામૃતની અંદર એક જગ્યાએ બહુ સુંદર એક ટાંચ મહારાજે લખી છે, બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. મહારાજે કીધું છે એક જગ્યાએ કે અમે દાદાને એના પરિવાર ઉપર વિશેષ રાજી છીએ. આ શબ્દ જ્યારે સાંભળીએ તો ઘણાના મનની અંદર એમ થાય કે ભાઈ મહારાજ કેમ રાજી હશે? તો કે દાદા ખાચરે પોતાનું ઘર, મેડી, પરિવાર, પોતાની સંતતિ, સંપત્તિ બધું ભગવાનને આપી દીધું, દરબારગઢને બધું આપી દીધું, એટલે ભગવાન દાદાની ઉપર રાજી છે. બરાબર ને? આ કળિયુગ છે, મનની અંદર એ સંશય થઈ શકે. તો એની માટે થઈને વચનામૃતની અંદર મહારાજ આગળ છણાવટ કરીને લખે છે કે અમે દાદાને એના પરિવાર ઉપર રાજી હોઈએ એનું કારણ એ આ લોકના કે માયાના કોઈ પણ આવરણ નથી. આ લોકની એ વસ્તુ પદાર્થ નથી, કારણ કે અમે એમાં ક્યારેય લોભાતા નથી. એ તો અમારા મનને ક્યારેય ગમ્યું નથી. મહારાજ કહે છે કે અમે દાદાને રાજી હોઈએ ને એનું કોઈ કારણ હોય તો મહારાજ દાદોને એનો પરિવાર એ અમારા ગમતામાં, અમારા કયામાં રહે છે ને, એટલે અમે દાદાને એના પરિવાર ઉપર વિશેષ રાજી છીએ. એ ભગવાનની આજ્ઞાનો એનો આશરો હતો અને આશરાના બળે કરીને પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરવાનું જે તનગનાટ હતો એના માધ્યમે કરીને પરમાત્માનો રાજીપો દાદાના ઉપર, એમ કહેવાય દાદા ખાચરના પરિવાર ઉપર વરસ્યો. અને એવી જ્યારે જીવનમાં ભક્તિ થઈ તો સત્સંગની અંદર ઘણા ભક્તો થયા, પણ જ્યારે વચનામૃત ખોલો ને તો પાને પાને દાદા ખાચરનું નામ આજે સત્સંગની અંદર લેવાય છે. એ તાકાત એ ભગવાનની આજ્ઞામાં હતી. મહારાજે એ જ વચનામૃતની અંદર આગળ બીજું વિશેષ સમજાવતા કીધું, ભગવાનનું જ્યારે પરોક્ષપણું હોય, મહારાજ દિવ્ય સ્વરૂપે, મૂર્તિમંત સ્વરૂપે આપણી સમક્ષ હોય, ત્યારે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય, ભગવાનને જો આપણે ઓળખવા હોય તો કેવી રીતે આપણે પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ? તો મહારાજ વચનામૃતની અંદર એમ બતાવે છે કે આ કળિયુગના સમયની અંદર ભક્તિનું એક એવું માધ્યમ છે કે જેને કરીને જીવાત્મા એ ભગવાનનો રાજીપો સહજે સહજે પ્રાપ્ત કરી શકે છે. ભગવાનનું નામ સંકીર્તન એક એવું માધ્યમ છે કે જેના માધ્યમે કરીને જીવાત્મા એ સહજે સહજે પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરી શકે છે. હવે જીવાત્માના જીવનની અંદર એ સમજણ એને ક્યાંથી મળે? એને એ રૂપ, એને ભગવાનનો એ આશરો કેવી રીતે દ્રઢ થાય? એ પરોક્ષપણાની અંદર, દિવ્ય સ્વરૂપની અંદર, મૂર્તિમંત સ્વરૂપની અંદર ભગવાનનો ભાવ કેવી રીતે થાય? તો મહારાજે શાસ્ત્રોની અંદર એમ બતાવ્યું છે કે જ્યારે આવી કથા વાર્તાનું વાંચન થતું હોય, આ કથા વાર્તાના માધ્યમે કરીને આવા કળિયુગના સમયની અંદર પણ ભગવાન કથાના માધ્યમે કરીને પોતાનું જીવન ચરિત્ર, મહારાજે જે જીવન જીવ્યા છે એ કથાના પ્રસંગોના માધ્યમે કરીને ભગવાન એની પુનરાવૃત્તિ કરે છે.